અમારા કોર્ટ મેરેજ છે. યસ ભાઈ ઓચિંતાનું જ આ બધું નક્કી થઈ ગયું. તો પૂજાનો એક આખો આઉટફિટ ફાઇનલ થઈ ગયું છે. તો ગાઈસ આદિ રૂબી આઉટફિટ ડન થઈ ગયું છે. મંગળસૂત્ર લેવાનું છે બરાબર છે. હાલા તમે બધા બોલો ને એટલે અમારે અત્યારે સિક્કા મારવા પડે. તમારે પહેલી વાર ફિલિંગ લઈએ છે ભાઈ બરાબર ને. મારા ઉપર જ દેખાશે કે લગન થાય, તારી ઉપર નહીં દેખાય. અમારે વ્યાજ રમાડવું છે કા દુલ્હન ને હવે બે ત્રણ દી સેવા કરવી. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજે છે ભાઈ ઉત્તરાયણનો પછીનો દિવસ અને અત્યારે સવારમાં જો અને યસ આજે અમે લોકો જવાના છે અમારા કપડાં લેવા માટે ને એવું બધું લેવા માટે. હા હું ઊભો રે કહેવાનું છે આપણે. અચ્છા એવું છે. આજે તારે જેટલું ગરમ થાવું હોય એટલું થાય ને. હા બોલ. તારા હોઠ મુકાઈ ગયા હે હાવ. કાલે અમારા કોર્ટ મેરેજ છે. યસ તો એની માટે અમે લોકો જાણો. બહુ સડનલી બધું થઈ ગયું છે. ખબર શું થઈ ગયું કે ખબર જ નહીં પડતી. બધા હેંગ મારી ગયા છે આખા, કારણ કે ખબર જ નહીં પડતી. અત્યારે હવે જોઈએ છીએ કપડાં મળે તો ઠીક, બાકી આપણે જે ઘરમાં પહેરવાના હોય ને એ જ પહેરીને કરી લેવાના છે. મતલબ ઘરમાં એટલે ટ્રેડિશનલ કોઈ નોર્મલ ડ્રેસ હોય ને એ પહેરીને જ કરી લેવાના છે. જોઈએ હજી તો ઉઠા છે આમાં બધા લોકો. હજી તો જોઈશું કે કેવા ટાઈપનો લુક કરવો છે આ તે બધું જોશું અને પછી આપણે કપડાં લેવા માટે જઈશું અને વોટ એવર જે હશે એ પછી નક્કી કરીશું આપણે બરાબર છે. આવી જ રીતે કાલે સિક્કો લાગી જશે તારા પછી આપણે આમ હાથમાં. ફોટો પડાવીશું. આમ એટલે અહીંયા બ્લુ પ્રિન્ટ હશે આપણે. અચ્છા એવું. કરવાનું આમ કરવાનું. અચ્છા હા થમ યસ ભાઈ ઓચિંતાનું જ આ બધું નક્કી થઈ ગયું ને ઓચિંતાનું જ હવે આ બધી વસ્તુ થવાની છે. ધડાકા ભેગો ધડાકો અહીંયા આવવાનો ધડાકો તમને લોકોને મળ્યો. લગનનો ધડાકો તમને એમને મળી જાય એટલે ધડાકા ઉપર ધડાકા રહેવાના છે ને એના પછીની લાઈફ કેવી છે એ જોઈએ કે શું ચેન્જ આવે છે શું નથી આવતો, લગન પછીના દિવસો કેવા હોય બરાબર. તો બન્યા રહેજો ભાઈ, જોરદાર મજા આવવાની છે. તો ભાઈ અત્યારે ખાલી જમવામાં દાળ ભાત કર્યા છે કારણ કે બધાએ હવાર નાસ્તો દાબડીને કર્યો હતો અને પ્લસ કાલે લગન છે એટલે આજે બધા થોડું કોરું ખાઈ લે એટલે કાલે થોડુંક આમ વધારે સારું મળે ને તો મજા આવે એ રીતનો પ્લાનિંગ છે. અને પૂજા તો એ જ બધાયમાં એ જ વસ્તુ વિચારે છે. હમણાં મીઠું લીધું ને તો કે આમ લઈને આમ કરવું પડશે ને એવું બધું. કદાચ જ કરવું પડે. કદાચ જ એમ કદાચ નહીં, ફરજિયાત કરવું પડે. અરે આમ કે કરવાનું હશે. કરવાનું જ છે, થોડું ઘણું હોય છે એમ. થોડું હોય બાકી મને એક્સપિરિયન્સ હોય. બરાબર હે ભાઈ. સપનામાં તો કર્યા હોય ને મામા આવે તો આ સપનામાં એમ તો હતાઈ કરવાના પણ મેળ નહીં આવ્યો. મેળ નથી આવ્યો એટલે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કહેજો બરાબર છે. Mama is a very good person. યસ મારે મામા બહુ સારા માણસ છે એટલે સોરી કોઈ પણ છોકરી તો ના કહેવાય હવે કોઈ પણ બૈરાને કરવા હોય લગન હાલશે એમ બરાબર છે. તો જમી લઈએ છીએ અમે લોકો. સુરતમાં રહી જાય ઘર છે ઘરના ઘર છે, ફરિયામાં નળ છે, છોકરા લાઈન છે. ભાઈ કહી જાવ. ઘરના ઘર છે, ફરિયામાં નળ છે, છોકરા લાઈનસર છે, પણ તો પણ નથી થતું. શું કરવું બોલો? ભાઈ અત્યારે અમે લોકો જઈએ છીએ ખરીદી કરવા માટે ને આ બધા લોકો અત્યારે ફરવા માટે ક્યાંક જશે. હવે ખબર નહીં ક્યાં જાય છે અને અહીંયા અમે ત્રણેય લોકો જઈ રહ્યા છે ક્યાંય ખબર નહીં હવે ક્યાં જઈએ છીએ. મતલબ મારા નાતીના કપડાં લેવા માટે. યસ એવું છે. હાલ ભાઈ જવા દે. પૂજા મિસ્ત્રી ચલાવે છે અત્યારે. હા જાઓ. તડકો બહુ છે એટલે અમે શું એ ચલાવે તો વધારે સારું રહે, તડકો ના લાગે. કોઈ નહીં, દૂર રહેવા દે. તો ભાઈ અત્યારે અમે લોકો પૂજાનો ખાલી જે કંઈ પણ લેવાનું છે આઉટફિટ એ બધું લેવા માટે આવ્યા છે. તો પૂજાનો એક આખો આઉટફિટ ફાઇનલ થઈ ગયું છે ને પણ હું તમને બતાવી નહીં શકું, કાલે જ મળીએ. ફાઇનલી ભાઈ પૂજાનું આઉટફિટ ડન થઈ ગયું છે. તો હવે મારું આઉટફિટ ડન કરવા માટે જઈએ છીએ. સો લેટ્સ ગો ભાઈ. તો ગાઈસ આદિ રૂબી આઉટફિટ ડન થઈ ગયું છે. તો તમને કેવી ફીલિંગ આવી રહી છે? બહુ જોરદાર અને લાગે બી બહુ સારું છે. બહુ સરસ લાગે છે. આદિનો આઉટફિટ બહુ મસ્ત છે. જોઈએ હવે કાલે. એટલે એવું કંઈ નહીં, મારું બી તો બહુ મસ્ત જ છે, પણ જોઈએ હવે કાલે. અમને કોઈ સાથે તો કંઈ પહેર્યું નહીં, ટ્રાય કર્યું નહીં એટલે કાલે મજા આવશે. યસ. કાલ સવારના ફોટોગ્રાફી બી. તો ભાઈ જોઈ શકો છો મારી ખરીદી થઈ ગઈ છે અત્યારે. મારી ખરીદી તો ખાલી અડધી કલાકમાં થઈ ગઈ હે ને. મારામાં કાંઈ હતું જ નહીં પૂજા. આ તો મારી બી થઈ ગઈ. તારી બી અડધી કલાક બેઠા ને અડધી કલાકમાં થઈ ગઈ એટલે કલાક
મેં પહેલું બીજું ત્રીજું ચોથું 4 આઉટફિટ ચૂઝ કર્યા અને એમાંથી જ્યારે પહેર્યા ને ત્યારે મેં જે પહેલું હતું ને એ ચૂઝ કરી લીધું એટલે યસ એટલે તારું બી ફટાફટ ડન થઈ ગયું હતું હવે આપણે જવાનું છે જ્વેલરીનું લેવા માટે બધું બરાબર છે પૂજા માટે મંગળસૂત્ર લેવાનું છે બરાબર છે અને અમે લોકો અત્યારે નાનું એવું મંગળસૂત્ર લઈએ છીએ બીકોઝ એનું રીઝન એવું છે ત્યારે અમે હજી એક અમારા લોકોને વેડિંગ કરવાના છે આ તો ખાલી કોર્ટ મેરેજ એટલે નો ત્યારે બી એ જ પહેરાઈ દેવાનું ના ત્યારે તો લેવું પડે ત્યારે તો લેવું પડે ના બધું એક જ કહેવાય ત્યારે તો લેવું પડે આ તો અત્યારે અંગૂઠો મારીને આપણે બે લીગલ થઈએ છીએ કે અમે બે લીગલ કપલ છીએ સમજે અત્યાર સુધી હા અત્યાર સુધી અમારા સમાજ મારા બા અને આના પપ્પા ને બધા ને એમ જ કે અમને કે કરે હાળા તમે બધા બોલો ને એટલે અમારે અત્યારે સિક્કા મારવા પડે તમારા કારણે અત્યારે અમારા લોકોને સિક્કા મારવા પડે સાચું કે સાચું હતું ને કેવી ઘરે બબાલો ચાલતી હતી તો અમને ખબર હે બબાલો કેવી ચાલતી હતી સિક્કા મારવા હાટું થઈને ખાલી અમારા બધા તો એમ સિક્કા મારવામાં એમાં મારા બાને તો અહીંયા બરો ઉતરી ગયો એટલામાં તો મારા બાને બરોય ઉતરી ગયો એટલે એનું રીઝન એવું હતું કે અમારા લોકોને આ કરવાનું જ નહોતું પણ અમે લોકો હવે અલગથી ઘર લીધું અલગથી રહેવા માટે આવ્યા અને હવે બ્લોગ્સ બનાવશું તો તકલીફ એવી પડતી હતી કે બધાએ અમને બોલ કરે અમને તો ના બોલે પણ અમારા પપ્પાને મમ્મીને બધાને બોલ કરે હવે પૂજા ઓબ્વિયસ છે કે છોકરી છે ને એની ફેમિલીમાંથી પણ એને બોલતા હોય એના પેરેન્ટ્સને બધા એને બરાબર છે તો એના કારણે પછી અત્યારે અમારા લોકોને લીગલ થવું પડે એમ છે સિક્કો મારવો પડે એમ છે અમારા ઓલા કપલ ઉપર બરાબર છે કે અમે લીગલ કપલ છીએ એવી રીતનું અમારે હવેથી કહેવું પડશે તો એટલા માટે અને બધું તાત્કાલિક જ નક્કી થયું એવું નહીં કે યસ આમ પહેલેથી ડિસાઇડેડ હતું બધું આ તે એવું કંઈ જ નહીં હમણાં 1 થી 2 દિવસ પહેલાં જ આ બધું થયું તો યસ કાલે પ્રોપર આખો દિવસ જોઈએ કે કેવો હોય કોર્ટ મેરેજ કરીએ તો કેવો એનો અનુભવ થાય એ કાલે અમારા ઘરમાં પહેલી વાર છે તો એ જોવું પડશે કે કેવું થશે અને પછી અમે લોકો જમવા માટે ને એના માટે બધા જઈશું તો એ લઈ અને પછી જઈએ છીએ પાછા ઘરે મને સરપ્રાઈઝ મળી કે ભાઈ આ લોકો આવ્યા મને તો એમ હતું કે આપણે ગાડી લઈને ક્યાંક જાય તને એવું હતું કે ના વાત થઈ ગઈ હતી અચ્છા એવું હતું મને તો કાંઈ ખબર નહોતી એટલે બસ અમે લોકો હવે 4-wheelમાં શિફ્ટ થઈ ગયા બધા અને અત્યારે પૂજા માટે એનું જે છે મંગળ એ લેવા જઈએ છે પહેલી વાર ફિલિંગ લઈએ છે ભાઈ મંગળસૂત્ર લેવાની બાકી બીજાને લેતા જોયા જ અને પહેરાવતા જોયા જ હવે જોઈએ બીજી વાર ફિલિંગ લઈશું ને ભાઈ બીજી વાર કોઈ ફિલિંગ નહીં બીજી વાર ફિલિંગ નહીં અમે પહેરતા જ નહીં ભાઈ અમે પહેરતા જ નથી અમે પહેરશે જ નહીં પૂજા પહેરીશ તું તો પછી કારણ કે મારે શૂટ હોય ને મારું બાનું છે મારું બાનું છે બાનું બાપાનું હે હું છે બાપાનું બાપાનું એટલે કે માર બાનું છે તો માર બાનું માર દાદાનું છે તો ભાઈ ફાઇનલી અમારી ખરીદી થઈ ગઈ છે વીટી લેવાઈ ગઈ છે અને બીજું શું મંગળસૂત્ર બી થઈ ગયું છે મંગળસૂત્ર પણ થઈ ગયું છે અને કાલે મંગળસૂત્ર પહેરશે પૂજા અને પહેરાવાનું થશે મારે બરાબર ને મારા ઉપર જ દેખાશે કે લગન થયા તારી ઉપર નહીં દેખાય લગન થયા હું તો એમને મજાઈશ કારણ કે મારા ઉપર કારણ કે મારું તો કેટલું બધું અહીંયાથી બી ચેન્જ થઈ ગયા છે અહીંયાથી બી ચેન્જ થઈ ગયા છે હાર બી પહેરેલો છે બધું એટલે બધું ચેન્જ થઈ છે આપણામાં તો શું થાય ભાઈ આપણે શાંતિ ને તેમાંથી એક જ પેમેન્ટ કરવાનું એટલે નહીં આપવાનું બેટર હાફ પેલું શું કહેવાય બેટર હાફ કહેવાય એટલે હવે એક જ પેમેન્ટ થઈ ગયું ને બંને ના ભાઈ એમ તો અલગ અલગ જ છે કા એવું થોડી હવે તમે એક થઈ જશો કાલે પવિત્ર બંધનમાં બંધ થઈ જશો કાલથી તમે સાક્ષીમાં રહીએ જ ને અહીંયા તો અમારી બેની જ છે હવે લો ગાર્ડન જવાનું છે લો ગાર્ડન થી જઈ અને પછી ડાયરેક્ટ ઘરે તો ભાઈઓ અત્યારે અમે લોકો પહોંચ્યા છે લો ગાર્ડન અને લો નથી લો છે મારા માટે લો ગાર્ડન છે લો તો નથી જે અહીંયા લવ જેવું જ થતું હોય હે ભાઈ અંદર જાવ એટલે હા એલી પૂજાને ખરીદી કરવાની છે એકચ્યુઅલીમાં અને પૂજાને હજી ચપ્પલની ખરીદી કરવાની બાકી છે અને પૂજાના હજી નેકલેસ અહીંથી લેવાના છે હે પૂજા ઓય પૂજા ઓ પૂજા મિસ્ત્રી બસ એકલા ચપ્પલ જ છે ને બીજું કાંઈ નથી ને ઓકે લેટ્સ ગો લો ગાર્ડન અત્યારે બહુ મસ્ત સજાવેલું હા ભાઈ એમ લાગે કે આપણે ક્યાંક અલગ જ જગ્યાએ ફરીએ છીએ એવું ફીલ થાય છે તમારી ગાડી તો ફરજ છે ચપ્પલ લેવાની વાતો થતી હતી અત્યારે આ લેવા માંડ્યા આ બે જણા આ લોકોને મેં કેટલા સારા ઓપ્શન્સ બતાડ્યા પણ આ લોકોને એકેય ગઈમાં નહીં બરાબર છે પણ મને ખબર ખરેખર તો એ નથી પડતી કે આ બધા ઝુમખામાં એ લોકો જોતા શું હોય જો કલરની સાથે મેચ કરવાના હોય તો એ કોઈ પણ ગુલાબી કલરના લઈ શકે ને એમ
જો આ ગુલાબી છે, આ ગુલાબી છે. તો ગુલાબી કલર તો તમે જોતા શું હોય ભાઈ, ખાલી કમેન્ટ કરજો યાર. જોઈ લો. હવે આમાં તો તારા આવો કલર તો છે જ નહીં, તો આમાં તમે શું જોતા હોય ભાઈ ખાલી કમેન્ટ કરજો. કારણ કે મેં તો ગુલાબી બતાવું તો એ કંઈ ગમતા જ નથી એને. જોઈ લો, અને રોબોટ જેવા એને ગમે ગુલાબી. ગુલાબી રોબોટ જેવા, જોઈ લો, રોબોટ જેવા નથી લાગતા. તો પછી હાવ નહીં સારા લાગતા, એના કરતાં તો આવા સારા લાગે. જો આવા. તો પછી તો ભાઈ અત્યારે અમારું સિઝલર જે છે એ આવી ગયું છે, અને અમે લોકોએ ચાઇનીઝ સિઝલર મંગાવ્યું છે, અને ભૂખ લાગી હતી કડકડતી બધાયને, તો અમે બેસી ગયા છે અત્યારે ચાઇનીઝ સિઝલર ખાવા માટે. તો થેન્ક યુ સો મચ, બહુ સરસ હતું જમવાનું. ચાલો કાંઈ નહીં, તો હવે નીકળ્યા છીએ અમે લોકો. ભાઈ ફાઇનલી અમે લોકો ફૂલ માર્કેટમાં અત્યારે આવ્યા છીએ, અને ડિફરન્ટ ટાઈપના ફૂલ છે. બધા ઓરિજિનલ ફૂલ છે ને, બધા ઓરિજિનલ ભાઈ સાહેબ, એક પણ ફેક નહીં હે ને. બહુ જ સરસ, કોઈ બી ફૂલ આર્ટિફિશિયલ નહીં. વેરી નાઇસ યાર. કેટલા ડિફરન્ટ ફૂલ છે જુઓ. ઓ ભાઈ પૂજા, હે પૂજા, કેટલા મસ્ત છે જો તો કલરફુલ. હા બહુ મસ્ત છે યાર. કાલ બપોરે 11:30 ઓ ભાઈ કેટલા સરસ ફૂલ છે જુઓ તો ખરા યાર. બહુ મસ્ત છે હા યાર. બ્લેક રોઝ આવે, બ્લુ રોઝ બી છે ને. ક્યાં એક સેકન્ડ જોયા તો. ઓ બ્લેક રોઝ તો મેં પહેલી વાર જોયા ભાઈ. બ્લેક રોઝ તો મેં પહેલી વાર જોયા. બ્લુ રોઝ. ચલ પેર સાઈઝ થોડી નાની કરાવી પડશે. થઈ જશે દેખો આટલું હોવું જોઈએ. અને જીવનમાં પહેલી વાર હું હાર પહેરીશ. આઈ મીન કોઈ મને માનથી પહેરાવશે. હા. તો ભાઈ અત્યારે ફાઇનલી અમે લોકોએ હાર પસંદ કરી લીધો છે, અને પહેલી વાર અમને એવું લાગ્યું કે હારના 3500 રૂપિયા હોય. હે પૂછું, હારના 3500 રૂપિયા. અત્યાર સુધી તમને એમ જ હતું કે હાર તો હશે 500-800 રૂપિયા. સૌથી અલગ એક્સપિરિયન્સ રહેવાનો છે. સાચી વાત. શોપિંગ કરવા હારે ગયા, ઘરેણો કરવા હારી ગયા. બરાબર. વિદાય કરશે ને તો આખું પરિવાર, બે પરિવાર એક ઘરમાં જ આવે. તો વિદાય થોડી કરવાની હોય આમાં. કેમ પૂજાની વિદાય થાય કે ના થાય યાર? અમે કાલે ગાડી ડેકોરેટ કરાવજો. હનીમૂન માટે અમે રૂમ કરીને ડેકોરેટ કરશું. બિલકુલ નહીં, મને હું નહીં આવું કાલે. પિકનિકમાં હું નહીં આવી ગઈ. No. એટલે અત્યારે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે, અને હવે અમે લોકો ઘરે જઈએ છીએ, અને ઘરે જઈ અને શાંતિથી બધો પ્લાન ડિસ્કસ કરીએ અત્યારે. ભાઈ પહોંચી ગયા અમે લોકો ઘરે, અને ભાઈ આજ આખો દિવસ અમારો આમને એમ ગયો. હે મારા બેનના લગ્નમાં એટલું દોડ્યો છું ને, આટલું તો ખરેખર. જે સાચા લગ્ન કરશે ત્યાં કેટલું દોડવું પડશે. તો અને અમે બધું અત્યારે મહેરબાની કરીને કાલ બપોર સુધી, કાલ રાત સુધી કઈ જ ના બોલતા આ શબ્દ. સાચી વાત છે. હા, બાકી હવે હું નહીં આવું. તો હું ઓહો બહુ વહેલા આવ્યો, 12 કલાકે આવ્યા. તો હું 12 કલાકે આવ્યા. લગન બાપ એટલા લગન ખાલી કોર્ટ મેરેજ હતો એટલે તોડાવી નાખે. બાપ ઓલા લગન કરી તો શું કરશે? શું ટાઈમ હોય? હા તો એ ટાઈમ હોય તો ભાઈ ઓલું થઈ ગયું અમારે તો, થાકી ગયા, ફાટી ગયા. કોર્ટ મેરેજમાં આવું કર્યું, બૂમ પડે. મેં કીધું તારા લગન હશે એ દાડે તો શું થાય? સાચી વાત. બોલાવે ઋષિ, એ કે જ્યોતિ બોલાવે. બહુ ઝીણું લીધું પૂજા, બહુ ઝીણું લીધું. હા સરસ. એને ગમે એને ગમે. ભાઈ અહીંયા જોઈ લો તમે, અત્યારે બધાય આવી રીતે બેઠા છે, અને અત્યારે અમે પ્લાનિંગ કરે કે હું કરશું કાલે. બરાબર. અને ઋષિને એ ચિંતા છે કે કાલે બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જાય તો સારી વાત છે. બાકી આ લોકોનો ટાઈમ તો જેનિશભાઈ કે અમને જ ખબર હે કા. પ્રમોશન ના કામ ટાઈમ પર નથી. લગ્ન તો કેમ કાલે લગન છે એટલે ટુ બી સિરિયસ 12:39 નું મુહૂર્ત છે. 12:39 નું મુહૂર્ત છે, એટલે 12 વાગે પહોંચવું પડશે. તો ગાઈઝ કાલે 12:39 નું મુહૂર્ત છે,
12:39 છે. આમ હાથથી હાથ મળી જવા જોઈએ. હસ્ત મેલાપ કાલે થઈ જવા જોઈએ એટલે 12 વાગે બધા પહોંચી જવાનું ખરું. કાપી નાખો એમ આ ક્લિપ. ના ક્લિપ નહીં હવે બસ સારું પણ તું બોલ ને, હું કાપી નાખી. ના ના મારે તું પતા પછી ચાલુ કર તો દાદા કેવી એક્સાઇટેડ કેવા છો? કેવો ઉત્સાહ કેવો છે? સર તો હોય જ ને, ફોટા પડાવવાના છે. લગન છે. કોના લગન છે? પહોંચીશું લોકેશન ઉપર. કોના છે? અહીંયાથી તમે હે મમ્મી પપ્પા ઘણા પૂજાના. પૂછ મારા નથી, પૂજાના લગન છે. તમારે પૂજા જ જોઈએ છે, આદિ નથી જોતો કા? આદિ આવશે. તો દોહીમાં હું કેહો બોખી તો મારું કઈ કેવું. લ્યો બોખો હોય તો થોડું કઈ એવું થોડું હોય. બોલાય તો ખરા ને. હા બોલાય તો ખરા ને, બોખા હોય તો બોલાય તો ખરા ને. હા તો બોલો ઉત્સાહ કેવો છે? જોતી હતી હું કા કયું નકાન થાય. તો ઉત્સાહ કેવો છે? આદિ પૂજા થવાના છે કાલે. ઠીકનો ઉત્સાહ એમ. કાલ તો આમ ઉલર છે જ. દીકરાઓના દીકરાઓને પૈણાવે ને એ ભાઈસાળી કહેવાય. એવું છે એમ. હા ઓહો એટલું ભગવાને અમને જીવવા દીધા. કાલ તો બા કે તમારા આવશે ને ત્યારે તમને ખબર પડશે, બરાબર હે? ખબર પડે તો પછી પૂજાએ કીધું કે અમારે હમણાં નથી એવું કઈ કરવું, બરાબર હે? તો આ કે એવું થોડું હોય કે એટલા આટલું તો વેલા લગ્ન કરાવી દઉં. લે બોલો લો, બાલ બચ્ચાઓ જોઈએ છે આને તો. જોતા જ હોય ને. અમારે વ્યાજ રમાડવું છે કા? જા લ્યો હજી તો આ વ્યાજ વ્યાજ રમાડવું છે એને, બોલો. હજી આમ કરવાના છે બધા, ચાર આમ કરવાના, હાથ આમ કરવાના છે. વ્યાજ તો આ કહેવાય, તો આ કહેવાય. એવું નથી કરવું. સાંભળો ભાઈ, વ્યાજ કહેવાય. વ્યાજનું વ્યાજ છે એમ. વ્યાજનું વ્યાજ કરવાનું. ચક્રવર્તી વ્યાજ કહેવાય. 1 2 અને 3 પેટી એટલે બસ આવી બધી. ચક્રવૃદ્ધિ વ્યાજ તો 10 વર્ષ આવશે હવે કે. જયમાં હા હા સરસ. ઓરો રોટલા જયમાન. કાલે હું જમવું? હે કાલે હું જમવું? કાલે જે બનાવે બનાવવાનું નહીં, હોટલમાં જવાનું. ઘરે નહીં જમવાનું. ઘેરે ન હોય. જેમ કરવું એમ કરી લેજો. ટ્રાફિક બહુ હતી એમાં અમારા કેમ છો? રસ્તામાં હતા ને ગામમાં હતી. તો ભાઈ હવે ફાઇનલી અમને લગન જેવી ફિલિંગ આવે છે ને કાયદેસર હવે લગન જેવું ઘર લાગે છે. અહીંયા જો સુગંધ જ એવી આવે ને, લગ્નના ઘરમાં આવતી હોય ને એવી સુગંધ આવવા માંડી. સાચું કા હે ને, એવું કંઈક આવે ને પણ આપણે એવી કંઈક સુગંધ જ આવવા માંડી ઘરમાં. પાર્લર જેવી નહીં, લગ્નના ઘરમાં આવતી હોય ને એવી રીતની સુગંધ આવવા માંડી. પણ તું જો એવી નથી આવતી એમ લગ્ન આપણે તમારા ઘરમાં આવી જ આવતી હોય ને, તારા રૂમમાં હે ને આવી જ આવતી હતી સુગંધ. મેં તો જે ખાલી સ્ટાર્ટિંગ કર્યું છે, મેં ખાલી પાણીનો ગ્લાસ માંગ્યો તો તાર શું કે જો ચોચલા ચાલુ થઈ ગયા. અરે તું રહેવા દે બકા, કઈ વાંધો નહીં, તમારો વારો આવશે ને પણ ત્યાં બધું. દુલ્હન ને હવે 2-3 દી સેવા કરવી. તું કેના લગ્નમાં જઈને આવ્યો ત્યાં અવાજ બેહી ગયો? ખીહરના લગ્ન. ખીહરના હા પતંગો જગાવી છે બ્રાઈડો નાખી નાખી. ખોટી રેડું પાડે. હે ને? એટલે એમને પતંગ કાપ્યો તો આમ અંદરથી હરખ તો થાય ને કે કાપી. અભી ને બે હરકાય. અભી તો રેવા દે, પૂરું જ કર નાખ્યું હા, કડાકો બોલાવ્યો ને. બધે. અભી તો અવાજ તારાથી એ બે બદતર થઈ ગયો હતો. બોલી જ ન કે જ્યારે તને બોલતો તો હું કે આપણે બે ભાઈ તો અભી તો હાવ કારો એટલે હાવ કારો દેખાતો નતો બપોરે તો. નીચે આવ્યો ને તો દેખાતો નતો. હું કે કોલસા મોઢું નહીં કહું એવો જ લાગતો હતો. અને એમાં પાછી ધૂળ ચોઈટી. તો આમ કારો ને પાવ ધોરણ બધું ભેગું થઈ ગયું. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે સરસ મજાના લગનવાળો વ્લોગ આવશે.
સો યસ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા આવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને યસ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ જ મસ્ત છે અને હું પણ એક્સાઇટેડ છું પહેલી વાર કોર્ટ મેરેજ કરવા માટે. બાય.